અમરેલી ભાજપની આંતરિક બાંજગડ હવે રાજકીયની સાથે સાથે સામાજિક વિવાદ ઉભો કરે તેવા સંકેત મળી રહ્યા છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ઝેર રોકતો તાલુકા પંચાયતના પ્રમુખના ફરજી લેટરહેડના પત્ર મુદ્દે રાજનીતિ ગરમાઈ। એટલું જ નહીં, વિપક્ષે પણ પ્રહાર શરૂ કર્યા છે। તાલુકા પંચાયતના પ્રમુખની ફરિયાદ બાદ પોલીસે ધરપકડ કરેલા 4 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું, સાથે જ પંચનામું પણ કર્યું। જો કે આખી કાર્યવાહીને આરોપીઓના સરઘસના રૂપમાં પણ ચર્ચાઈ। આ જ મુદ્દાને આગળ કરી અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પાટીદાર દીકરીને હેરાનગતિ કરતા હોવાનો પોલીસ પર આરોપ લગાવ્યો, જેના પર કાર્યાલયમાં ફરજી પત્ર થયો। તે ભાજપનો સ્થાનિક નેતા હોવાનું અને તે કાર્યાલયમાં પાટીદાર સમાજની દીકરી ઓપરેટર તરીકે નોકરી કરતા હોવાના નાતે તેને પત્ર ટાઈપ કરી આપ્યો। તે જ તેની ભૂલ હોવા છતાં પણ દ્વેષભાવ સાથે કાર્યવાહી થતી હોવાના દુધાતે આરોપ લગાવ્યા છે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિત પાટીદાર અગ્રણીઓને પત્ર લખી પ્રતાપ દુધાતે પોલીસ અને પ્રશાસન પર પાટીદારની દીકરીને બદનામ કરવાના તેમજ દ્વેષભાવ રાખવાના આરોપ લગાવ્યા। અમરેલી કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। પ્રતાપભાઈ, શું આરોપ છે, ખાસ કરીને જે દીકરીને લઈને તમે વાત કરી છે? પ્રતાપભાઈ, આપને મારો અવાજ મળી રહ્યો છે? તો જે રીતે રાજકારણમાં ઉભરો આવ્યો છે અમરેલીની અંદર, જ્ઞાતિવાદની રાજનીતિ ફરી એકવાર અહીં શરૂ થઈ છે। કૌશિક વેકરિયા વિરુદ્ધના ફરજી પત્ર બાદની કાર્યવાહીને લઈને અહીં રાજનીતિ તેજ થઈ છે। પકડાયેલા આરોપીઓના પોલીસે કાઢેલા સરઘસને લઈને પણ સવાલ ઉઠ્યા છે। તો પાટીદાર સમાજની દીકરીને આરોપી બનાવીને કઢાયેલા સરઘસ મુદ્દે પણ સવાલ ઉઠી રહ્યા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સવાલ ઉઠાવ્યા છે। કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી પાટીદાર દીકરીને ફસાવી હોવાનો તેમણે આરોપ લગાવ્યો। પ્રતાપ દુધાતે ખોડલધામના ચેરમેન સહિત પાટીદાર અગ્રણીઓને પણ આ મુદ્દે પત્ર લખ્યો છે।